એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી। આપને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને અત્યારે હાલ સૌથી મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ છે, ત્યાં કેટલું મતદાન થયું છે તે પણ આપણે જણાવી દઈએ કે જિલ્લા પંચાયતની ડુંગરપુર બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે નોંધાઈ છે ફરિયાદ। કાળાભાઈ હાજાભાઈ ભાદરકા સામે ફરિયાદ નોંધાઈ છે, જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાઈ છે। સૌથી મોટા સમાચાર, મહત્વપૂર્ણ સમાચાર આપને આપી દઈએ, જૂનાગઢથી આવી રહી છે। ઇલેક્શન સમયની અત્યારની આ સૌથી મોટી આ ખબર સામે આવી રહી છે, સમાચાર છે, સૌથી મોટા સમાચાર છે। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી સૌથી પહેલા આપને આપી દઈએ બ્રેકિંગ ન્યૂઝ જૂનાગઢથી, જ્યારે જિલ્લા પંચાયતની ડુંગરપુર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે ફરિયાદ નોંધાઈ છે। કાળાભાઈ હાજાભાઈ ભાદરકા સામે ફરિયાદ નોંધાઈ છે। સીધા દ્રશ્યો ત્યાંના આપને બતાવી રહ્યા છે, તસવીરો ત્યાંની આપને બતાવી રહ્યા છે। હાલ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે। મહત્વપૂર્ણ સમાચાર છે, મોટા સમાચાર છે। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને સમાચાર આપી રહ્યા છે કે જિલ્લા પંચાયતની ડુંગરપુર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે ફરિયાદ નોંધાઈ છે। કાળાભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે, જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાઈ છે। તો ફરિયાદી રાહુલ મકવાણાએ કાળાભાઈ ભાદરકા સામે ફરિયાદ કરી છે। રાહુલ મકવાણા નામનો વ્યક્તિ જેને ફરિયાદ નોંધાઈ છે, તો જિલ્લા પંચાયતની ડુંગરપુર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે ફરિયાદી નોંધાઈ છે। જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાઈ છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને લઈને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, મળી રહ્યા છે। તો આપને જણાવી દઈએ કે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાઈ છે અને આ સાથે જ ફરિયાદી રાહુલ મકવાણાએ કાળાભાઈ ભાદરકા સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી ભાજપના કાર્યકર હોય, ચૂંટણીના ઈવીએમ મશીનનો દુરુપયોગ થયા હોવાનું તેમને કહી રહ્યા છે। તો સૌથી મોટા સમાચાર છે, આપને જણાવી દઈએ કે જૂનાગઢથી કાળાભાઈ હાજાભાઈ ભાદરકા સામે ફરિયાદ નોંધાઈ છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અને 2026ની જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેની અંદરથી આ સૌથી મોટા સમાચાર નીકળીને સામે આવી રહ્યા છે। અત્યારે દરેક મતદાનો ઉપર જ્યારે મતાધિકાર પોતાનો મત આપવા માટે પહોંચી રહ્યા છે તે સમયે આવા સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અત્યારે હાલ જે ફરિયાદ નોંધાઈ છે તે અપક્ષ અને પક્ષ અને વિપક્ષ આ ત્રણેય એકબીજાના સામે જંગી મેદાને ઉતર્યા છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે તમામ લોકો જે હતા તે લોકો અત્યારે હાલ પોતાનો મત આપવા માટે પહોંચ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘર્ષણ તો જોવા મળી રહ્યું હોય છે। અને સાથે સાથે એક બાબત એ પણ છે કે સ્થાનિક સ્વરાજ્ય 2026ની આ જે ચૂંટણી છે, ચૂંટણીમાં ઘણા મોટા ફેરફારો થવાની શક્યતા હોય છે। જનતા સીધા તેમના નેતાઓને જ્યારે ચકાસણી કરીને તે લઈને આવતી હોય છે, તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કારણ કે હાલ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમાચાર સામે આવી રહ્યા છે। તો ફરિયાદી રાહુલ મકવાણાએ કાળાભાઈ ભાદરકા સામે ફરિયાદ નોંધાવી છે। તો મોટા સમાચાર છે, જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જિલ્લા પંચાયતની ડુંગરપુર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે ફરિયાદ નોંધાઈ છે। કાળાભાઈ હાજાભાઈ ભાદરકા સામે ફરિયાદ નોંધાઈ છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સ્વરાજ્ય રાજ માટે 1118 ઉમેદવાર વચ્ચે જંગ છે, જ્યારે 17.71 લાખ મતદારોનું આજે મહાપર્વ છે